અડેરણ હા જાઓ જાઓ પેલો પાવર આવતા હોય એક વખત ઘેર જઈ આવું મારે છોડીએ અમે ઘેર છે નમાઈ છોડી છે બાપડી માં નહીં એટલે અમે છોડીને મારે બે હોને બાપડો મારે તાકલ રોજીએ કઈ રોજીએ ગમત ને શાક કઈ ને પાલ્લા આલું પડે તાણ દે રે શાક બનાવે તાણ શું કરવાનું આમ એવડી થોડી ગમો છો મોકલું હું જવા દેજે મને ઘેર હોમો જવું ને વળી પાછું આપણે કોક શાક બાક લઈ આવું કોક શાક કરે અરે ભગવાન પૂરે કોણી રહે તન શું કર્યું પછી ખાવાનું કોઈ ખાવાનું બનાવવાનું બાકી છે કે શાક બાક તો લાવવું પડે પાછું ગમમાં જવું પડે ગમો થઈ શાક લઈ આવ હું બનાવું ગમમાં જઈને શાક લઈ આવું ને પાછું તારે તૈયાર થઈ જજે આજે પેલા આવવાના છે બે જણા કોક જોવા આવવાનું કહેતા હતા કે આ હોય છી બે જણા આવવાના હતા કીધું સારું હોય તો તારે ગમે તો હા કેજી બરોબર ના ગમે તો તું તારે છૂટી પડશે આપણે કોઈ પૂરી ઘઉં નહીં ભરી દેવાય શું કીધું આવશે કેવું ને પાછું રોટું પડે કે સારું હેડ તારે હું ગમમાં શાક લઈ આવું એટલે કે તું રોટલા ને એવું કર ને ના તો પછી થોડો સોજીએ લાવો થોડો શીરો એ બની જાય બરોબર હારું ને હું શાક લઈ સારું ગમવાની પાછું સારું પેલા ધોળાભાઈ મેં કીધું તું આપણે આજના જવાનું છે જેટલા રહ્યા કમઝણ પડતી નહીં અને આ તો ઉનાળાની ગરમી એક તો પડે છે ને તાપ તાપ થઈ જવાને ખરાબ બફોરો નહીં તો પોણી મોણીને બેહો ને બધું આ ટાલ છે એટલે અમે જવું તો પણ ધોળોભાઈ આવે ને તો એ વળી જવાનું ઠેકાણું પડે કે ઘેરે કોઈ નહીં માં તો ડોહીએ થતી રીતે જે પિયરમાંથી આવીને તો કમળા આવેલું છે એ જે કોઈ ખાવાનું ઠેકાણું પડે છે આ તો શિખર છે એટલે રહ્યા તો કમઝણ પડતી નહીં આવું તો ઠેકાણું હા ધોળા બે આયા હું યાર તમે યાર મોડું કરો છો યાર મારા છોકરો જોતો કે આવે તાને વાલે તાને છોકરું છે છોકરું તો આવે છે હેડ જે તમે ઉતાવળ કરો બીજી વાત છોડો અને જોવા જઈને પાછા આવીએ છીએ શું કીધું હાડ હાગો તો યાર એક નંબર છે તમારો છોકરો કમ્પ્લીટ છે કે ધંધો કરે છે 50,000 મારો પગાર છે 1,20,000 ઈનો છે એવું છે તો તમારો તમે ખાતા પીતા હા અરે કમ્પ્લીટ હા હડતા ખોમી નહીં હા પેલું કાલભાને વાત જોઈ રહ્યા છે હું કરી રાખે આજે તારી બૈરો તારાથી હારો તૈયાર અરે આટલી વાત થાય તૈયાર થાય પેલા વાત જોઈ રહ્યા છે જોવા જવાનું છે ને તો કને વાત જોઈ રહ્યા છે હેલો બાબા ફટાફટ હેલો કાલભાઈ છોકરા આટલી બધી વાર કરાઈ તૈયાર કરતો તો કે કન્યા વાળા છોક જતા રહ્યા ને આપણે ઓછા ભાગી જા ઉનાળો આવે છે કે મારો છોકરો નોકરી થી આવે તમારે શું પગાર છે મારે 1 લાખ ને દી તમારું 50,000 છે 1,70,000 મહિના તમે કમાને અરે તાને તમે ખાતા પીતા હો કમ્પ્લીટ હો તો ખબર પડી હડ હાર જી ને આઈએ એ હા શેઠ નાગજી ભાઈ દુકાન જો તાણે શાક મળી બોલો આટલામાં તો કોઈ શાકભાજી રાખતું જ નહીં એટલું મોંઘું શાક થઈ જતા ને એ હું વાત કરો છો 100 રૂપિયા કિલો ના 100 રૂપિયા પૂરી બધું ટોમેટો વટોડા ને શાકભાજી લાવ્યો છું બધું ભેગું છે ને આ મહેમાન નહીં આવ્યા હજી હારું તૈયારીઓ કર ફટાફટ તો આવી જા હેઠ મહેમાને ચાલો ફોન કર્યો તો પણ આ તો આવી જાય તો આવી જ જાય તો નહીં રહી હા સીધું કરે હાર તો વાત કરે ઘડી આયા વખત તો મારે રાજી ખુશી આટલી છોડીને થઈ ગયું હોત ને કેટલો તડકો લાગે છે છોકરાને તાપ લાગે વાત કરો છો ઉભા ખાટલો લાવવા આ તો મારે સાકસ હું એ હાલ ગોમમાં જોતો ખબર નથી પણ હું એ હાલત ગોમમાં જોતો ગોમમાં જઈ આમાં પેલું નહીં ટેશન પેલું ધરેલું હતા હાથ વાળું શાક બાક બધું ઉતરી પડ્યા તમે તો ઉભા રહ્યો ગોદડું લાવવા તો ઇન્દમ ના બે ચાલ હાલ તો બે વાત જોઈએ રે ગોદડું પોથરે તાણ બે હાથ કરા તો હું જક પછી મહેમાન ના ઓળખાય મહેમાન ના ઓળખાય પછી ના અમે થોડી હેલ્પ કરીએ ઉભા થો
શું છે કે આ તો બધું મહેમાન જેવું છે, ખાઈ જ ના કોઈ. શું કેવું? આ તો કે શિયા ગોમ ના આલી બે. છોકરા તો બે તાર બાપા લારી ના બે ચાલે અમાર તો. અબે બે લે ભાઈ ભાઈ આ બાજુ આવો કે આ બાજુ ભાઈ? ના તમે બે તો લારી બે તમારા થોડું રાગ થાય છે કોઈ સમજણ પડતી નહીં ના જો ભાઈ અમાર તો અમે પેલા જમાના હતા કે ભાઈ શું કેવું પાણી લાવજો બેટા. આ તો અમે પેલા તો અમે જાજે દીદી કોઈ આવતા ભાઈ બરોબર બરાબર. આ મારો છોકરો આવતા નહીં. છોકરાનું કામકાજ કાઠું છે એ છોડીને છોકરાને આપણે તો ગમે એટલે તો આપણે તો રાજી ખુશી લ્યો રહીએ કાકા. શું આપણે બીજું શું કેવું આ રહે છે આપણને મહેમાન એ તમારા અમાર મોરવી. શું કેવું આ તો આ વાત ઈ વયે કરેલી હા. બરોબર એટલે કાળું ભાઈ ભોગ હા મને વાત બીજા ભાઈ કરી છે તો મને ના રોકતા પણ મૂકી દીધું હું કેવો ઘેર જતો રહું બરોબર જેને બી ફોન કર્યો તો એ માણસ આવ્યો નહીં એટલે બરોબર? એને મને વાત કરી છે હું સરનામું લઈને તમારા પાસે આવ્યો તમારું નામ ઉદ્ભાગ ઉદ્ભા તમારે છોડીને બુરી પૂરી એ જ કા એ જ એ જ. હા એ તણી એ જ આ એ જ ઘર છે તારું. ભાઈ બરોબર બરોબર 50,000 પગાર છે. હા. આ મારા છોકરાનો 1,20,000. ખાતા પીતા જ બાધા ખાતા પીતા તો કમ્પ્લીટ 1,20,000 આ છોકરાનો પગાર છે 50,000 આ એનો બાપાનો પગાર છે જેમ કોક છે થોડા વ્યવસ્થિત વેવાળામાં આવ્યા છે જેમ થોડું મર્યાદામાં બેહો ઈકો એટલે ભાઈ ખાબે આવ યાર બને છે ને આ મોટેવાળું કામકાજ ઓછું ફાવે છે. એ નહીં કહેતો હા, પૈસા ગમે જેટલા ભાઈ પણ મોટેવાળું કામ છે ને મને હારું ઓછું ફાવે છે. એવું છે ઓહો. એટલે ભાઈ હરખાબે આવો હમ. થોડા હરખાબે આવો યાર તમે હરખાબે આવો છે ને એમ કરો છો આ તો તને હા? પૈસાવાળા હોય ને તો કેવું બેહું છું પાછા અને આમ મોટા કલેક્ટર હોય ને એવા બેઠા છે વેવાળામાં આવીને જોડે આ તો શું છે કે બે હાથ છે એવું છે આ વેવાઈ હું કહીશ. સાબાદ મેલાવો યાર હા મેલા પૂરી સા બને છે તારે સા બનાવજે ને ઓ આને પછી કાકા, આ તો સાન સાકર સોળી સાન વર્તાઈ. મારો છોકરો થાક્યો માથા પર બે. એટલે હાલ પોણી લઈને તા જતા એટલે કીધું સામે લઈને પાવો યાર તમે આ ખાતા નહીં યાર ત્યાં મેં ના કીધા પોણી પાવાઈ એ ભૂરી એનું નામ ભૂરી છે હા એટલા એ સાત મને પાહા શાંતિ રાખો મને બતાવશે ઓ બરાબર. શું કીધું હા છોકરા બોલો તારા પગાર એટલો જ છે ને? એટલે જૂઠું બોલતો ને પાછો હા શું કરી મારી આબરૂ કાઢે પણ મારા આગુની આ પાસે તો શું છે કે ઘર તો ગમમાં છે મારે હા. હું આ હેતર મોરું આગળ કરી જમ ખેતર મોરો છે એમ કે તે? હું તો હા આ હેતરમાં જ છું ગમમાં ઘર છે આપણો તો હા, પણ હા. આવું છે કે હેતર મરી એ ભાઈ અમે આ હેડ હેડ કરવું પડે રોબન પડે બાપા હા હા મને તો કોઈ વાંધો નહીં. છોકરાનો પગાર 1,20,000 છે હા હા એમ બાપુ 50,000 એવો પગાર છે બરોબર બે હોને બે હોને બધે 50,000 કમાય કશો એટલે વાંધો ખાતા પીતા છે ખાતા ચિંતા જેવું નહીં આપણો અમદાવાદ ચિંતા જેવું ના આવે કશું સોળી શીખી આપણે જ પડે એક વખત તો સોળી છોકરાને આપણે જોઈએ ગમી જાય હા, હા. એટલે વાત આખી પૂરી થઈ જાય બોલાવજો બરોબર? સાહેબ. બોલાઈએ બોલાઈએ ઉતાવળ થતા મારા કોઈ કાકા અમારા જવાન ખરું કે? હા જવાન તો બધાને જ છે જ. આ મારા ધંધા વાળા છે બે લો સો આપો પપ્પા. લેજો તમે ચા પી લો પેલો તો આહાહા. બસ બસ કાલ ભાઈ સાકર હારો મેં આ શું છે કે ડાયરેક્ટ લોટામાં લાગ કેટલી એવું લાગતું નહીં એટલે કાળુભાઈ આ મેં કુવા પર રહીએ એટલે લે બેટા લઈ જા કુવા પર રહીએ કે એટલે અમારા આ લોટા વાળી સિસ્ટમ કોક જ મહેમાન હોય આવા મેં તો હજી ગયા જતા રહી બધા એક કામ કરશું આપણે હા આ 16 છોકરાની મુલાકાત કરી દેવરાવ પૂછી લઈએ એક હા એ બીજા તો પૂછી લે હા? એકબીજાને તો. એટલે તો તું તાર પૂછી લેવરાવ હાઉ, તમે આજે વાત કરી કરી લે તમારે જે વાત કરવી એ કરી કરી લે લે ગમા તક નહીં ગમતી હાઉ તમને ગમે તો કે નહીં ગમે આ રડો આમ થયું આ તો અત્યારે સિસ્ટમ બોલાવજો તમારા છોડીને. બેટા ઓયા તા તું ઉભો થાય છોકરા સ્વામી ના કાઢ આ બાજુ પગ ઉભો રહે જે હરખો તો એ બે આવ પૂછે એકબીજાને ઓપે ઘરમાં જઈને પૂછી લે ના આવે ચાલ પૂછી હું આજ પૂછી લે. ગમે જો કુલહીમાં ગોળ પાકવાનો નહીં હા જો પૂછી લેજો. નહીં બાપા હા કેટલું ભણેલા છો ભણવામાં તો કોઈ બાકી મેળ્યું નહીં હતું ખાસું ભણી કાઢ્યું છે
અને નોકરી કરો છો કે પછી નોકરી આપણે તો નોકરી કરીએ છીએ નોકરી કરો કેટલો પગાર છે 1 લાખ ને 20,000 કોઈ વધારે નહીં પડે એટલું છે 1 લાખ ને 20,000 હા એટલો છે ને તમે કેટલું ભણેલો હું તો 10મું જ ભણી છું 10મું જ ભણેલો છે કોઈ હતો નહીં મારે 1,20,000 પગાર છે કે એટલે કોઈ હતો નહીં આમ ગમે તો શકતો હોય ગમા છે મન તો તવન તો ગમા છે કે મને ગમે છે તો પછી હું કહું તો વાત કરું તો છે વાત કરી બરોબર. લો તમે. એટલે હું પૂછી લઉં ગમતું હોય તો હો હા કશું તો નહીં હા. કેમ છું ભાઈ તારે ભાઈ આપણને તો ગમે છે. ગમ્યું કા હા. કાલથી લોસો ના મારો હો ના ના ગમે એ? છે. નકર રાતો બંધ થઈ ગયા એ પાછી પૂરી પૂછી લેજો ભાઈ તારે કેમ છે બેટા ગમી શકે સારું હેડો તાણું ભાઈ કાળુબા સોળી છોકરાને ગમી એક વાત તો પૂરી થઈ ગઈ પણ અમારા તમારે ચો જોવા મારા કુટુંબ વાળા લઈને આપવા પડે બરોબર આવું આવું આ તો હું થાય કે તું ના, જોઈ બાપા. પછી કાલ છેડી આ તો આ વાતો પછી કાલ છેડી થઈ થઈ તો સોળી સબ કોઈ તમારે ભાઈ પૂછ ના પૂછ બરોબર ના ના વાત સાચી. એટલે મારે બે ભાઈ લઈને તો જો આવવું પડે એટલે હું એ ચો જોવા આવ્યો પછી હું ચો જોઈ અને પછી નક્કી કર્યું આપણે બરોબર તો વિવાહ તો ઊંડ ઊંડ કહી નાખવા બરોબર બરોબર ને આવતાને હા, તમે હા, જો, હા. અને અમે બેવા દાડો. ગમે ત્યારે એ આવીને ઊભા દાડા આવી અને જોઈને આવતા રહ્યા બરોબર સારું. એટલે પછી અરે ઉઠભા મારા સકા ક્યાં છે સકા પેલા રહ્યા, પેલા છાતા તમારા પેલા રહ્યા ઇધર રા શું હે કીધું છોકરા જાઓ. ગમી છે થારું હવે દાડો તમે લેખો રાજી ખુશી બરોબર અંધાર થાય છે મારો છોકરો કરમાઈ જાય છે એટલે હેડો હેડો બાપા. લેડો કાપા હારદાન કાલ તમે આવજો કાલે અમે જોવા આવશું હા બરોબર એટલે અમે તો તમારું બધું જોઈ લઈએ હું કહું છું હા 50,000 પેલા વિભાઈનો પગાર છે. ખરું ખરું અને 1,20,000 પેલા છોકરાનું બરોબર ખાતા પીતા છે યાર ખાતા પીતા હા તો ખાતા પીતા રેડી રેડી એમ તો કોઈ જોવા જેવું નહીં એ તો ભાઈ. અમે ચો આવ્યું કે હું કીધું અમે જોઈ લઈએ કે ચો આવીને આરડા સોળીને થઈ ગયું ઠેકાણું ને બાપડે એને રાજી ખુશી પીળાત કહી નાખવા છે હું અને મારે બધી ચિંતા બધી દૂર થઈ જાય આપણે એકલા રહેવું કશું વધો નહીં વારા પરબ આવી સોળી કીધું ખબર જાય હા